બિન સંપર્ક બળોમાં પહેલું આપણે જોવાનું છે ચુંબકીય બળ, મેગ્નેટિક ફોર્સ. પ્રવૃત્તિ જોઈ લઈએ. ગજ્યા ચુંબક લો અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચુંબકને 3 ગોળાકાર પેન્સિલ અથવા તો લાકડાના નળાકાર એટલે રોલર જેવું પર મૂકો. ચુંબકના બીજા છેડાને નળાકાર પર મૂકેલા ચુંબકના છેડા પાસે લાવો. બંને ચુંબકો એકબીજાને સ્પર્શે નહીં તેનું ધ્યાન રાખવાનું છે. અને અવલોકન કરીએ તો ચુંબકના બીજા છેડે નળાકાર પર રાખેલા ચુંબકના તે જ છેડા પાસે લાવીએ તો દરેક વખતે બીજા ચુંબકના નળાકાર પર મૂકેલા ચુંબક પાસે લાવવામાં આવે ત્યારે તેના પર થતી અસર નોંધો. જો તમે જોઈ શકો છો કે બે ચુંબકો હોય છે, આકર્ષણ અને અપાકર્ષણનું અવલોકન. અને આપણે બધા જાણીએ છીએ, 6ઠ્ઠા ધોરણની અંદર આપણે અભ્યાસ કરી ગયા કે ચુંબકના 2 ધ્રુવ હોય છે, સાઉથ પોલ અને નોર્થ પોલ. બરાબર. હવે થશે શું? સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય અને વિરુદ્ધ ધ્રુવો વચ્ચે આકર્ષણ. બરાબર છે. તો આ બંને વિરુદ્ધ ધ્રુવો છે, તો આકર્ષણ થશે ઉપરની આકૃતિમાં. નીચેની આકૃતિમાં શું થશે? અપાકર્ષણ. ઓકે, ચાલો આગળ વધીએ. બીજા ચુંબકને નજીક લાવતા નળાકારો પર રાખેલ ચુંબક ગતિ કરવાની શરૂઆત કરે છે. ઓકે, શું તે નજીકમાં આવતા ચુંબકની દિશામાં ગતિ કરે? આ બે અવલોકનો શું સૂચવે છે? તેનો અર્થ થાય છે કે બંને ચુંબકો વચ્ચે કોઈ ચોક્કસ બળ લાગતું હશે. શું તમે શીખી ગયા કે બે ચુંબકના ધ્રુવો એકબીજાને આકર્ષે છે, અસમાન ધ્રુવો એકબીજાને આકર્ષે છે? બે પદાર્થ વચ્ચે લાગતા આકર્ષણ કે અપાકર્ષણને ખેંચાણ કે ધક્કો મારા સ્વરૂપે જોઈ શકાય. પણ ચુંબકો વચ્ચે લાગતું આવું બળ બે ચુંબકો વચ્ચે સંપર્ક કરાવવો જરૂરી છે નથી. કારણ કે એક ચુંબક બીજા ચુંબકના સંપર્કમાં આવ્યા વગર બળ લગાડી શકે છે અને ચુંબક દ્વારા આવા લાગતા બળને અસંપર્ક બળ તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે ચુંબક દ્વારા કોઈ લોખંડના ટુકડા પર લગાડવામાં આવતું બળ એ અસંપર્ક બળ છે, જે તમે 11.11 આકૃતિની અંદર જોઈ શકો છો. કાગળ સાથે ઘસાયેલી એક સ્ટ્રો બીજી સ્ટ્રોને આકર્ષે છે, પરંતુ લટકાવેલ સ્ટ્રો પણ કાગળના ટુકડા સાથે ઘસવામાં આવે તો અપાકર્ષાય છે. હવે આગળનો ટોપિક છે સ્થિત વિદ્યુત બળ. કોષ્ટકમાં જુઓ 11.7. પ્લાસ્ટિકની એક સ્ટ્રો લો. તેના લગભગ 2 સરખા ટુકડા કરો. એક દોરીની મદદથી એક ટુકડાને કોઈ ટેબલની ધાર પરથી લટકાવો. હવે બીજા સ્ટ્રોના ટુકડાને પોતાના હાથમાં પકડો અને તેના મુક્ત છેડાને કાગળના ટુકડા સાથે ઘસો. સ્ટ્રોના ઘસેલા છેડાને લટકાવો. છેડાને લટકાવેલ સ્ટ્રો પાસે લાવો. બે ટુકડાઓ એકબીજાને સ્પર્શે નહીં તેનું ધ્યાન રાખવાનું છે. શું જોવા મળ્યું? જોઈએ. હવે લટકાવેલ સ્ટ્રોના મુક્ત છેડાને કાગળના ટુકડા સાથે ફરીવાર ઘસો અને અગાઉ કાગળ સાથે ઘસેલા સ્ટ્રોના ટુકડાને લટકાવેલ સ્ટ્રોના મુક્ત છેડા પાસે લાવો. એટલે એકબીજા સાથે ઘસવાનું છે. હવે થશે શું જુઓ. સ્ટ્રોને કાગળના ટુકડા સાથે ઘસવાથી સ્ટ્રો સ્થિત વિદ્યુત ભાર થશે. વિદ્યુત ભાર શું છે? સ્થિત વિદ્યુત બળ શું છે? ધોરણ 10ની અંદર તમે વિગતવાર આનું ભણીશું અને આનું અલગથી ચેપ્ટર આવશે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો, ત્યારે પણ આપણે ભણીશું. ટુકડા સાથે ઘસવાથી વિદ્યુત ભાર પ્રાપ્ત થાય છે તેમ કહેવાય. આવી સ્ટ્રો વિદ્યુત ભારિત પદાર્થનું ઉદાહરણ છે. જેમ કે તમે માથું ઓળખતી વખતે કાસ્કો માથામાં ઘસો તો વાળ જે છે એ કોની સાથે? દાંતિયા તરફ આકર્ષાય છે. એવી જ રીતે આમાં પણ એમ થશે. એક વિદ્યુત ભારિત પદાર્થ બીજા વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત પદાર્થ પર લાગતા બળને સ્થિત વિદ્યુત બળ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યુત ભાર 2 પ્રકારના હોય, તો પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ. એ ચુંબકની જેમ જ કામ કરશે. બે પદાર્થો સંપર્કમાં ન હોય ત્યારે પણ આ બળ અસ્તિત્વમાં હોય છે. તેથી સ્થિત વિદ્યુત બળ એ અસંપર્ક બળનું અન્ય ઉદાહરણ છે, જે આપણે 15મા ચેપ્ટરની અંદર વિદ્યુત ભારો વિશે વધારે જોવાનું છે. ગ્રેવિટેશન ફોર્સ મીન્સ ગુરુત્વાકર્ષણ બળ. તમે જાણો છો કે કોઈ સિક્કો કે પેન તમારા હાથમાંથી છટકે તો સીધો ક્યાં પડે? જમીન તરફ.
વૃક્ષથી અલગ થયા પછી પાંદડાઓ અને ફળ જમીન તરફ જ ફરશે. ક્યારે આશ્ચર્ય થયું છે નીચે શા માટે પડે? જ્યારે સિક્કો તમારા હાથમાં પકડેલો હોય ત્યારે સ્થિર અવસ્થામાં હોય છે, છોડવામાં આવે એટલે નીચેની તરફ ગતિ કરે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે સિક્કાની ગતિની અવસ્થામાં ફેરફાર થયો. તો ફેરફાર ત્યારે થાય સિક્કાની ગતિની અંદર કે જ્યારે તેના પર બળ લાગે. પણ કયું બળ? તો પદાર્થો કે વસ્તુઓ પૃથ્વી તરફ એટલે પડે છે કારણ કે પૃથ્વી તેમની પોતાની તરફ ખેંચે છે, અને પોતાની તરફ ખેંચે અને ગુરુત્વાકર્ષણ બળ કહેવાય, જે પૃથ્વીમાં રહેલું છે. બરાબર. આ બળને ગુરુત્વ બળ એટલે ગુરુત્વાકર્ષી બળ અથવા તો ગુરુત્વ તરીકે ઓળખવામાં આવે છે, જે બધા જ પદાર્થ પર સરખું લાગુ પડે છે. ગુરુત્વ બળ આપણા બધા પર દરેક સમયે આપણી જાણકારી વગર લાગતું હોય છે. જ્યારે આપણે કોઈ નળ ખોલીએ ત્યારે પાણી જમીન તરફ વહેવા લાગે ગુરુત્વાકર્ષણ બળને કારણે જે નદીમાં પાણી વહે છે. બરાબર. ગુરુત્વ એ માત્ર પૃથ્વી એકલાનો ગુણધર્મ નથી. હકીકતમાં વિશ્વનો દરેક પદાર્થ નાનો હોય કે મોટો એકબીજા પર બળ લગાડે છે. આ બળને ગુરુત્વાકર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે. અને હવે આપણે નેક્સ્ટ દબાણ જે આપણે નેક્સ્ટ ચેપ્ટરની અંદર જોઈશું.